क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। पूज्य गुरुदेव श्रीना अपूर्व प्रवचनोना क्रमમાં 19મી વારના છેલ્લા બધા મનોમંથનો દેહની સ્થિતિ તો 90ના ઘરમાં છે, પણ ગુરુદેવ શ્રીનો ઉત્સાહ અને ઉમંગ અને ઉછાળ 9 વર્ષના બાળકની જેમ છે। એક બીજી વાત મેં આ વાત એકવાર અભય કુમારજીને વાત કરી હતી, તો બહુ સરપ્રાઈઝ થયા એ વાત સાંભળીને। ગુરુદેવ શ્રીના 18મી વારના જે પ્રવચનો છે, 18મી વારના પ્રવચનો પ્રવચન રત્નાકર ભાગ 11-12 ભાગ છે બધા। પેલા 11 હતા, પછી એક ભાગ ઉમેરીને 12 ભાગ। બહુ શાંતિથી સાંભળજો, હું જે કહું છું બહુ હૃદયથી, બહુ સરસ વાત છે। 18મી વારના વ્યાખ્યાનો છે, સ્વાધ્યાયો છે પ્રવચન રત્નાકરના નામે। અને ગુરુદેવ શ્રીના ગુજરાતીમાંના પ્રવચનોનો હિન્દીમાં અનુવાદ પ્રવચન રત્નાકરના નામે જ થયા જયપુરથી વર્ષો પહેલા। સંકલિત પ્રવચનો છે, સંગ્રહિત સંકલિત છે, શબ્દશઃ નથી। એમાં કેટલાક પ્રવચનો એવા છે, એક પ્રવચનમાં 50 ગ્રંથોના સંદર્ભ હોય। 60 મિનિટનું એક પ્રવચન, 60 મિનિટનું એક પ્રવચન હોય, 58, 59, 60 વધીને 1 મિનિટ જાજો, પણ 50 ગ્રંથોના આગમ પ્રમાણ એટલે શું કહેવાય? રમઝટ 18મી વારના પ્રવચનોમાં આમ રમઝટ ગુરુદેવ શ્રીએ બોલાય। 19મી વારના પ્રવચનો જે છે સમયસાર સિદ્ધિ, જે આપણા સૌ કોઈના હાથમાં છે, આ ભાગોમાં ગુરુદેવ શ્રી બિલકુલ સ્વરૂપ અને સ્વભાવમાં ઠરી ગયેલા છે। થોડીક હું જે પરિકલ્પના કરું છું એ આપણે વિચારીએ। 18મી વારના પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવ શ્રી એક દાર્શનિક વિદ્વાન તરીકે આપણને દેખાય છે। દાર્શનિક, ફિલોસોફર, હા, ફિલોસોફર તરીકે। કેમ કે એમાં આગમને એટલા ઉથલાવ્યા છે, એટલે એટલા ઉછાળ્યા છે આગમને, જેની કોઈ કલ્પના નહીં। ઓકે, એટલી જ ગંભીરતા, એટલો જ ઠેરાવ, કે ને ઠરેલો, ઠરેલ જીવ નથી કહેતા એમ। 19મી વારના વ્યાખ્યાનોમાં ગુરુદેવ શ્રી બિલકુલ સ્વરૂપ અને સ્વભાવમાં એવા ઠર્યા છે, એવું જ લાગે આપણને કે એ વ્યાખ્યાન નથી આપતા, અંદરમાં બેઠા બેઠા એ જે વાગોળે છે, એને જે શબ્દોની કાયા મળી, એ આ પ્રવચન છે। 18મી વારના વ્યાખ્યાનોમાં દાર્શનિક મહાપુરુષ તરીકે આપણને દ્રષ્ટિગોચર થાય છે, ફિલોસોફર તરીકે। અને આમાં પ્યોર
આધ્યાત્મિક મહાપુરુષ. ઉદયશ્રી માટે આ વિશેષણ વપરાય છે ને, આધ્યાત્મિક. અધ્યાત્મનું જે રસ કસ જીવ જ્રે સુમુક્ષુ સત્વ જળ કે, યા સત્વ વાળી વાતો સવિશેષ 19મી વારના વ્યાખ્યાન. જો કે ગમે તે વ્યાખ્યાન વાંચો, પણ એક તુલનાત્મક વાત કરવાનું મન થયું. આ વિશેષતા છે. આવી ઝલક જેમ આપણે લોકગીત સાંભળીએ અને ફિલ્મી ગીતો સાંભળીએ, રાગમાં ઢબમાં ફેર નથી હોતો. એટલે બહુ સરસ અપૂર્વ અદ્ભુત વાતો આપણી સામે છે. આજના પ્રવચનને આધારે જ, ચાલતા પ્રવચન વખતે જ મેં મસ્તીમાં એક બે આ તો મેં આપ સૌને બતાવ્યું છે હમણાં. કાલે અને કાલથી જે આપણે ઉત્સવ કરવા જઈ રહ્યા છીએ, એ અને આ વચ્ચેનો ભેદ જ્ઞાન કરવા વિકાસ થાય. એ અને આ બસ, અને વચ્ચે જીનબિંબ છે. હા, એ અને આની વચ્ચે જીનબિંબ છે. એમાં પ્રગટ પરમાત્મા છે અને આમાં પરમ પ્રગટ પરમાત્મા છે. એમાં તે છે, આમાં હું છું. ખ્યાલમાં આવ્યો? એમાં કાર્ય પરમાત્મા છે. એ એટલે કાર્ય પરમાત્મા, અને આમાં કારણ પરમાત્મા છે. શું સમજાણું આમાં? બેનો સમજાય છે? અચ્છા, હજી એક વાત કરું. એમાં આખી દુનિયા છે, ગામ છે, અને આમાં આત્મ રામ છે. બરાબર. હમણાં રવિન્દ્રભાઈ પંડિતજીના વ્યાખ્યાનમાં એક વાત આવી, ખૂબ સરસ વાત આવી. અમે સૌ એક છીએ, એ જનવાણી છે, અને હું એક છું, એ જનવાણી છે. લખવા જેવું છે. લખવા જેવું એટલે ડાયરીમાં નહીં, અંદરમાં. શું કીધું? એ દુનિયાની વાત આવી ને એમાં. એ જીનબિંબ આ વાત થોડુંક આપણને સ્પર્શવી જોઈએ. માટે ધવલામાં એવું આવે, ધવલામાં બે પ્રકરણો આવે છે એના. જીનબિંબના દર્શન કરવાથી નિધત્તિ અને નિકાચિત કર્મો ખરી જાય છે. આગમ છે, પણ તે નિમિત્ત નૈમિતિક સંબંધને જોઈને કીધું છે. જો નિધત્તિ અને નિકાચિત એટલે શું ખબર? નિધત્તિ અને નિકાચિત એટલે કમ્પલસરી ભોગવવું જ પડે. જેમ આપણે કે ને, કોરોનાનો ચેપ થયેલો હોય તો એ 14 દિવસ તારે ઉપાય એનો કરવો જ પડે એમ. બરોબર? ચેપ લાગેલ હોય તો તારે ઉપાય તો કરવો જ પડે એમ. નિધત્તિ અને નિકાચિત, જેના કર્મ ભોગવ્યા વિના છૂટકો જ નથી, બસ એ એની બંધારણ વ્યવસ્થા છે. તો ત્યાં એમ કે છે ધવલામાં, જિનેન્દ્ર ભગવંતોના જીનબિંબના દર્શન કરવાથી નિધત્તિ અને નિકાચિત કર્મો ખરી જાય છે. બરોબર? પણ એક નિમિત્ત નૈમિતિક સંબંધ, કેમ કે ઉપશમ વર્ષે રે, ઉપશમ રસ વર્ષે રે તારા નયનમાં. સ્વાભાવિક છે કે જોનાર જીવને તડ મોહ તૂટે, મંદ પડે. વિતરાગતાની સાતિશયતા છે ને, અને સાતિશયતા કામ આવે એને કામ આવે. બેનશ્રી નથી કહેતા લાગે એને જ લાગે ને, દરેકને લાગે એવું ક્યાં કીધું છે? દરેકને નહીં, લાગે એને લાગે. એમ નિધત્તિ અને નિકાચિત કર્મો ખપી જાય એવા કોઈ પરિણામોની સાતિશયતા જેને થાય એની વાત છે. એક આ વાત. બીજી વાત, જીનબિંબ દર્શન કરવાથી પણ ચારે ગતિઓમાં
આ તત્વાર સૂત્રનું બહુ સરસ પ્રકરણ છે. તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ. પછી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અને એના પછી એક સૂત્ર લખ્યો તન નિસર્ગાદધિગમાદ્વા. એ જે સમ્યક તો થાય છે એ અધિગમજ અને નિસર્ગજ. અધિગમજ એટલે ઉપદેશથી, જ્ઞાનીઓના ઉપદેશથી, અને નિસર્ગજ એટલે સ્વાભાવિક, સ્વભાવજન્ય. એને કળશ ટીકાની ભાષામાં કહીએ સ્વયં બુદ્ધ, અને એક બીજો બોધિત બુદ્ધ. શું સમજાણું? શબ્દો બોલો તો એકવાર. અધિગમજ એટલે બોધિત બુદ્ધ, બીજાના સમજાવવાથી, જ્ઞાની ગુરુઓના ઉપદેશથી. અને નિસર્ગજ એટલે સ્વયં બુદ્ધ. હવે થોડુંક નિમિત્ત અને ઉપાદાનને લાગુ કરો આમાં વિકાસભાઈ, કે જે નિસર્ગજ છે એ કોઈ ના કોઈ અપેક્ષા અધિગમજ છે, અને જે અધિગમજ છે એ કઈ સર્વથા અધિગમજ નથી, એ નિસર્ગજ છે. શું 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 એમાં સમજાય છે? અરે કાર્ય તો ઉપાદાનથી જ થાય છે ને, નિસર્ગજ, પણ એને સાનુકૂળ નિમિત્ત પણ બહારમાં હોય જ છે, એનું નામ અધિગમજ. તો ગુરુનો ઉપદેશ આ ભાવમાં ન મળ્યો હોય, ભવના સંસ્કારથી જીવ પામીને આવે એને નિસર્ગજ કહેવાય. પણ એ કોક ને કોક ભાવમાં ક્યાંક ને ક્યાંક તો સંસ્કાર કોક ગુરુના ચરણોમાં બેસીને નાખ્યા જ હોય ને, તે ભાવની અપેક્ષા એ તો અધિગમ જ છે. પણ આ ભાવમાં એને નિમિત્તો નથી ને, એ અંદરમાંથી ઉગી આવ્યું. અમે લોકો નાના હતા ત્યારે ગુરુકુલમાં રખડતા, આખી ગુરુકુલની ફરતે બધે. તો આ ચોમાસું બહુ જોરદાર દક્ષિણ ભારતમાં 4-4 મહિના સુધી વરસાદ બંધ જ નહીં થાય. વરસાદ ચાલુ થાય 8-10 દિવસ પછી તો આપણે કેરી અને લીંબોળીની વાત નથી કરી ગુરુદેવશ્રી આજે. મને એક વાત કરો તો વિકાસભાઈ, લીંબોળી ગમે કે કેરી ગમે? ગુરુદેવશ્રી આપણને પૂછ્યું છે, મને વિચાર જે આવ્યો હું વાત કરું. જે ચૈતરમાં લીંબોળી તો ખાય પણ સાવનમાં કેરી ન ખાય, કેવો અભાગ્ય કહેવાય. ચૈત્ર મહિનો બેસે ને લીમડાના પાંદડા તોડીને એ ખાય, સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે. કાંઈ વિચાર નથી આ જીવને. દેહના ઉપચાર માટે પછી આ ડોક્ટરો દેહ મારે પછી. હા, વિચાર તો કરો આપ. અનંત કાય જીવનો ઘાતનો પ્રસંગ છે એમાં. ગુરુદેવશ્રી કીધું લીંબોળી, લીંબોળી તો ખાય પણ આ કેરી નહીં ખાય. રાગ દુઃખ છે, આકુળતા છે, લીંબોળી છે. અને વીતરાગ સ્વભાવ ભાવ કેરી, કેરીનો રસ. રૂપક જો કેટલું પરફેક્ટ મેચ કર્યું છે. તો ધવલામાં આ વાત બહુ સરસ આવે છે, જિનબિંબ દર્શન એ સમ્યક્તોમાં નિમિત્ત છે. તો ચારે ગતિઓમાં નિમિત્તોની વ્યાખ્યા આવે છે. કે નરકમાં પીડા, પીડા દર્શન એવું શબ્દ છે. પીડા દર્શન, પીડા દર્શન એટલે દંડા ખાઈ ખાઈને. જો ત્યાં સત્પાત્ર જીવ હોય ને નરકમાં, ઈ જન્મતા વેત જ અવધિ જ્ઞાનથી જાણે, ઓહો હું ક્યાંક એવા દેવ ગુરુ ધર્મના સંયોગમાં હતો, પણ મેં વિરાધના કરી, એના ફળમાં મારે આ નરકમાં આવવું પડ્યું. તત્કાળ એને જાતિ સ્મરણ થાય અને તત્વની પ્રાપ્તિ થાય, જે અહીંયા મનુષ્ય ભાવમાં નહોતો કરી શક્યો, સમો શરણમાં બેઠો બેઠો નહોતો કરી શક્યો, એ જઈને ત્યાં નરકમાં તત્કાળ કરી લે જાતિ સ્મરણથી. અને એટલીસ્ટ 10,000 વર્ષો સુધી તો એને ત્યાં ઉભું રહેવાનું જ કમ્પલસરી. 10,000 વર્ષ તો રહેવાનું. કાંઈ વાંધો નહીં, અહીંયા ન સુધર્યો નરકમાં તો સુધર્યો, એટલો જ એનો અર્થ. પણ જાતિ સ્મરણથી થાય. એક આવે તત્વ શ્રવણ. તત્વ શ્રવણ એટલે વાણી સાંભળવાથી. પણ બધા નરકોમાં વાણી સાંભળવાનો યોગ નથી સાહેબ. જો ભૂલથી ચોથામાં ગયા તો શ્રવણનો યોગ જ નથી. વધીને 3 નરક સુધી, સ્વર્ગના દેવો વગેરે 3 નરક સુધી જાય. મને તો વિચાર આવતો જયારે હું ભણતો ત્યારે, ગજબની વાત છે.
દેવો ક્યાં દૈવી વિમાનમાં, અને સમજાવવા માટે ક્યાં જવું પડે? આપણી ભાષામાં કહે ને કે આ ઓપરેશન કરવા માટે કોઈ સ્લમ વિસ્તારમાં જવું પડે તો કેવું લાગે? મહેલોમાં રાજ કરનારા કોઈ એવા આમ સ્લમ વિસ્તારમાં જાય કેવું લાગે? વિચાર તો કરો. આ બધા વૈમાનિક દેવો છે ને, 16મા સ્વર્ગમાં રહેનારા દેવો, વૈમાનિક દેવો. પહેલા વિમાનથી જ વિમાનોની કલ્પના થાય. વૈમાનિક પહેલા સ્વર્ગથી જ વૈમાનિક કહેવાય. ભવનવાસી અંતરવાસી વૈમાનિક ન કહેવાય. અત્યંત નીચ જાતિના દેવો છે, હીન જાતિના. એમાં પ્રચુરતા બધા મિથ્યા દ્રષ્ટિઓની છે. 99.99%. હા, ત્યાં જીવ કોક કરે એ વસ્તુ જુદી છે, પણ જાય તો નહીં જ ત્યાં. સમ્યક દ્રષ્ટિ ભેદ જ્ઞાની જીવ તો ભવન વ્યંતરમાં જાય જ નહીં. જ્યોતિષવાસી દેવો આજે છે ને બધા સૂર્ય અને ચંદ્ર જે વિમાનો છે, તારલાઓ, બધા તારકા વિમાનો છે, એમાં અસંખ્યાત જ્યોતિષવાસી દેવો છે. અકૃત્રિમ ચૈત્યાલય તો છે જ, અકૃત્રિમ જિનબિંબ તો છે જ, પણ ભવનવાસી, વ્યંતરવાસી અને જ્યોતિષવાસી આ બધા દેવો તીર્થંકરોની સેવામાં હોય તો ચારે ગતિઓમાં એવા જીવો હોય ને, એમને પૂર્વભવનું સ્મરણ આવે તો નરકમાં જઈને બોધ પણ આપે. મિત્રને, શત્રુને નહીં. પણ સીતાનો જીવ તો શત્રુને જઈને બોધ આપી આવ્યો. જેને લીધે કલંક ભોગવવું પડ્યું. રામની હેરાનગતિ થઈ, રામને લડવું પડ્યું. પણ એ તો રામ અને સીતા અને રાવણના ભાવમાં એ શત્રુતા હતી ને. અને સીતાને તો ત્યારે ક્યાં શત્રુતા હતી? કાલે મેં કીધું હતું, વિકાસભાઈ પકડજો, બહુ સરસ વાત કરી હતી મેં, કદાચ સાંભળી હોય ન સાંભળી હોય. રાવણ રામ સાથે લડે એ સમજાય છે, પણ રામ રાવણ સાથે લડે એ મગજમાં બેસતું નથી. થોડું ઠંડા મગજથી વિચાર. જેનો બાજકનો સ્વભાવ છે, બનાસીદાસજીની ભાષામાં કહીએ, ઠોર ઠોર ઠેક ઠેકાણે, ઠોર ઠોર ઠાનત બખાનત ભરમ રૂપ. બસ એને ઠેક ઠેક કોઈ પણ વાત હોય એને વાંધા અને માથાકૂટ સિવાય બીજું કઈ નહીં. એવા મિથ્યા દ્રષ્ટિઓના લક્ષણ છે. તો રાવણ તો એ પ્રકૃતિ ના હતા. એ તો હર વાતમાં દૂત આવે તો દૂતની હારે લડવા તૈયાર. અંગદ ગયો હતો ને, અંગદ ખ્યાલ છે? અંગદ હારે પણ લડવા તૈયાર. પછી એને બીજા બધાએ સમજાવ્યા, ભાઈ આ દૂત છે, આને હારે આપણે, આનો કઈ દોષ નથી, આ તો ચિઠ્ઠીનો ચાકર છે. તો રાવણ રામ સાથે લડે છે એ તો સમજાય છે. રામ રાવણ સાથે લડે છે, હા, એ થોડો ચારિત્રનો દોષ સમજીને સ્વીકાર કરો એમ. એટલે કહેવાનો અર્થ કે મિત્ર જઈને સમજાવે, પણ હવે એ ભાવમાં તો પરિણતિ પલટાઈ ગઈ હોય ને, એટલે જીવ, સીતાનો જીવ જઈને નરકમાં સમજાવે. તો નરકમાં પીડાને લીધે તિલ તિલ કરે દેહ કે ખંડ, અને અસુર, યાદ છે નથી યાદ? છડાવો તો મોડે કરો. તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. આ બધા જે કાન બંબેરણા કરવાના સંસ્કાર છે ને, અસુર જાતિના દેવોના સંસ્કાર છે. રત્નગણ શ્રાવકાચારમાં ઘણું લખ્યું છે. કોઈ સાધર્મિની તું એવી કોઈ સત્તાવાળાને ફરિયાદ કરે છે, એનો ઘર બરબાદ થાય એવું લખ્યું છે. એ દુખી થાય, એ માર્ગથી વિચલિત થાય, એ તત્વની આરાધનાથી જો વંચિત રહે તો તું સમજી લેવાનું એક જીવને મોક્ષ માર્ગે આવતા. રત્નગણ શ્રાવકાચારમાં આવું લખ્યું છે. અને શાસ્ત્રમાં લખ્યું છે માટે એમને આવું જ વસ્તુ સ્વરૂપ છે. બધા ભગવાન છે ને. કોઈ જીવ મારા નિમિત્તે માર્ગમાં આવતો રોકાય એવા ધંધા આપણે કરાય નહીં. હોંશે હોંશે ઉલટાનું દરેકને પકડીને આપણે માર્ગે.
લાવવાનું. એટલે આ જે વાત છે ને એ જિનબિંબ યા ધવલાનું પ્રકરણ છે. હૃદયશ્રી એની વાત કરી. ચારેય ગતિઓમાં જેમ મેં નરકની વાત કરી એમ જિનબિંબ દર્શન છે ને જિનબિંબ દર્શન એ ત્રણેય ગતિમાં છે, પણ નરકમાં નથી. શું કીધું? જો દેવો તો સમોશરણમાં જાય જ છે, દેવો તો સમોશરણમાં જાય જ છે, નંદીશ્વર દ્વીપમાં જાય, અષ્ટાનિકામાં વગેરે. મનુષ્યોને તો છે જ આપણને જિનબિંબના દર્શન, બરાબર. તત્વોપદેશ છે, અવધિ જ્ઞાન વગેરે હોય તો કોઈ વિશેષ જાતિ સ્મરણ હોય તો હોય, પણ આ પંચમ કાળમાં એની મહા દુર્લભતા છે. પણ જાતિ સ્મરણની જે મુખ્યતા છે ને પશુઓને પણ છે. બોલો, સેંકડો એવા દાખલાઓ આવે શાસ્ત્રોમાં. એક ત્રિલોક મંડળ હાથી હતો, રામચંદ્રજીનો ભાઈ ભરત હતો ને, ભરતના કાળે, ભરત રાજા હતા ત્યારે પૂર્વભાવમાં મુનિ દીક્ષા લીધેલો જીવ, પૂર્વભાવમાં મુનિ દીક્ષા લીધેલો જીવ, બંને હારે લીધા હતા, ભરત અને દેવ. આ બને રાજા અને ઓલો બની ગયો થોડોક છલ માયાચારી કપટને લીધે હાથી. અને તાંડવ આખા નગરમાં, અયોધ્યામાં બધાએ ગભરાઈ ગયેલા અને પ્રાણ ઊંચા થયેલા બધાના. હવે વાત પહોંચી ભરત પાસે, ભરત આવ્યા, ભરતને જોતા વેત જ બોલો હાથીનું ઉત્પાત શાંત. આપડા અહીંયા ચિમનભાઈ હતા, ચિમનભાઈ એ છડાળા અમને બનાવતા જયપુરમાં. એ એક બહુ સરસ દાખલો આપતા રાગનું અને જ્ઞાનનું કેવું છે. 181 નંબરની ગાથા છે, ઉપયોગમાં ઉપયોગ. ઉપયોગમાં ક્રોધાદી નહીં, ઉપયોગમાં ઉપયોગ છે, એને સમજાવવા માટે દાખલો આપતા. ત્યારે હું લગભગ 12મા ધોરણમાં, શાસ્ત્રી ફર્સ્ટ યરમાં હતો. સળંગ આવ્યા એ 3, 4, 5 વર્ષ ત્યારે. તો એમ કેતા, બે છોકરાઓ લડે છે હાથમાં દંડા લઈને, બરોબર. કોક બેલન લીધું છે હાથમાં ને કોક લાકડી લીધી છે, મોટી સ્કેલ હોય તો સ્કેલ જ લીધી છે. જો ક્રોધ માટે આલંબનની વિકાસભાઈ કઈ જરૂર નથી. અક્કલ મઠ્ઠો જીવ હોય, ગુસ્સો આવે એટલે એ તો ઓલો રબર હોય ને, ઓલો શું કહેવાય, ઇરેઝર. એ ઇરેઝર કરવા માટે ઓલું હોય ને, એ ઇરેઝ ના જ ઘા કરે. ઓલાને તો મજા આવી જાય, ઓહો સુમાળું. ઇરેઝ સુમાળું હોય તો, સ્કેલ હોય તો સ્કેલ ના ઘા કરે, પેન્સિલ હોય તો પેન્સિલ ના ઘા કરે. ક્રોધ માટે આલંબનની ક્યાં જરૂર છે? બસ આવો જોઈએ ઉદ્રેક. હા, વિચારવા જેવું છે ભાઈ. એટલે એમ કેતા કે બે છોકરાઓ લડે છે, એમાં દાદા આવ્યા કે ગુરુજી આવ્યા, એના શિક્ષક ગુરુજી આવ્યા. જો એ જોતા વેત જ પેલા ગુરુજી ઉપર ઘા તો કરવાના નથી, પણ હાથમાં જે કઈ લઈને ઉભા છે ને લડવા માટે, એ ફેંકી દે. ગુરુજી કરીને આમ ઉભા રહેશે. જો ક્રોધ હતો ને હમણાં, બીજી ક્ષણે જ્ઞાન. એનું નામ છે જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં ક્રોધ નથી. અરે ક્રોધમાં ક્રોધ છે, ક્રોધમાં જ્ઞાન. શું સમજાણું? એટલે ક્રોધના કાળે જ, હા, આજે જોરદાર વિષય આવ્યો, ધ્યાન હશે તો. ભરતકુમાર હાથ ઊંચા કરજો. હું જે કહું છું, ગુરુદેવશ્રી જે કીધું છે એ જ કહું છું. શરીર મારો છે, રાગ મારો છે, કર્મ મારા છે. અરે આ શાસ્ત્ર દયાદાન વ્રત પૂજાના જાત્રાના ભાવ કે ક્ષયોક્ષમ ઉઘાડના ભાવ, જ્યાં સુધી તને અનાકુળ સ્વભાવની દ્રષ્ટિ નથી, ત્યાં સુધી તને આવો આ ભ્રમ થવાનો. હવે આગળની વાત સાંભળો. ત્યારે ગોતાને હું વાંચીને બતાવીશ, કેવળ ઉપર સાંભળો. એ ભ્રમ તો છે, પણ એ ભ્રમ તારો સ્વભાવ નથી. આ ગજબનું શિક્ષર હતું ગુરુદેવ. એ ભ્રમ તો છે, એ ભ્રમની મહેરબાની એ તો ભાવ મરણ છે. એ બ્રહ્મની મહેરબાની એ તો ભવના ભાવ મરણ છે. ખ્યાલમાં આવ્યું? ભ્રમ નથી એમ નથી. જો એ ભ્રમ નથી ન હો તો સિદ્ધોમાં અને તારામાં જો અને તોનો ન્યાય છે. તો ભ્રમ તો છે, હા ભ્રમ છે, ઓકે, પણ ભ્રમ તારા સ્વભાવમાં નથી. તો ક્યાં છે? એ છે
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. સમજાણું? આ ગજબની વાત છે કે આ વર્ણ ગંધ રસ અધ્યવસાન રાગ દ્વેષ મોહ આદિ અરે ઓલા 34 નંબરના કળશની ભાષામાં કહીએ કોલાહલ. કોલાહલ છે પણ તારા સ્વભાવમાં નથી. અશાંતિ છે પણ એ તારા સ્વભાવમાં નથી. જો દુઃખના કાળે પણ જ્ઞાની સુખી છે કે નહીં? સીતાને માટે વલખા મારે છે પણ પરમ સુખી છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે ને? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે ને? તો ચારિત્રના દોષે જેટલો દોષ એટલા દુખી છે. ચારિત્રના દોષે અને જેટલી દૃષ્ટિ એની અંદરની નિર્મળ થઈ છે એ દૃષ્ટિએ તો એ સાક્ષાત સિદ્ધ જ છે. જો આ સિદ્ધની દશા પણ હારે, સંસારની દશા પણ હારે. અંશે સંસારી છે ને અંશે સિદ્ધ છે. થોડું હિંમત કરું છું આગમની ભાષા ચલાવે. અને આજે હું હમણાં બોલ્યો એ 272 અને 74 નંબરના કળશને આધારે બોલું છું. એક તરફ જોઉં છું તો મને કશાયનો ક્લેશ દેખાય છે અને બીજી કોર હું જોઉં છું તો અનાકૂળ મુક્તિ સ્પર્શે છે. કોણ બોલે છે? આ જ્ઞાની. આ જ્ઞાનીની પરિણતિ છે. કરતા નહીં કરતા છે, ભોગતા નહીં ભોગતા છે, અને જ્ઞાતા નહીં જ્ઞાતા છે. કરતા છે તે જ ટાણે જ્ઞાતા પણ છે. વાહ! કરતા છે તે જ ટાણે જ્ઞાતા છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ આચાર્ય એક બહુ સરસ ગાથા લખી છે. ગચ્છન અપી ન ગચ્છતિ. મુનિરાજ કેવા છે? ચાલતા હોવા છતાં પણ ચાલતા નથી. સમજાણું શું કીધું? ગચ્છન અપી ન ગચ્છતિ. અરે બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી, આહાર લેતા હોવા છતાં પણ આહાર લેતા નથી. અને આપણે ગ્રહસ્થ ફાસ્ટ કરીએ ને આપણે 8-15 દિવસમાં કોકવાર ફાસ્ટ ઉપવાસના દિવસે પણ ન જાણે આપણે રસોઈના કેટલી વખત દર્શન કરી લેતા હોય છે. પણ આપણો શું ફેર? ક્રિયાએ ન થયો, ભાવે તો આવતીકાલે મારું પારણું છે, મારે આ ખાવાનું છે, આવતીકાલે મારું પારણું છે. ઘરનાને કહીને મગનું પાણી કરજે, એમાં પછી જો દાલચીની બલચીની નાખજે. તું ભાઈ સાહેબ આજે જ લીધું હોત તો. વિષય કષાય અને આહાર આ ત્રણેયનો ત્યાગ, એનું નામ ઉપવાસ છે. ભરતભાઈ બહુ જિમ્મેદારી. જો ઉપવાસની પ્રતિજ્ઞા તો લેવાઈ જાય પણ એનો નિભાવ કરવો, મન વચન કાયા કૃતકારિત અનુમોદના સંદમ સમારંભ અને આરંભ, આ બહુ પુરુષાર્થનું કામ છે. એટલે થોડીક વાત જિનબિંબ દર્શનના સંદર્ભમાં ચારે ગતિઓમાં આવા બધા સાતિશય નિમિત્તો હોય. સ્વર્ગમાં તો હોય જ છે જિનબિંબ દર્શન, ઉપદેશ, સમોસરમાં આવે જ છે. આપણને પણ આ બધા યોગ મળેલા છે. તો એક તો એ વાત ગુરુદેવશ્રી આજે કરી હતી. તો આજના પ્રવચનમાં આ એક વાક્ય બહુ સરસ આવ્યું. જો આ 2 વખત આવ્યું છે. થોડુંક બીજો જે વાક્ય છે ને એ થોડુંક શોર્ટ છે પણ આ વાક્ય બહુ સરસ. એક ગાથા, એક પદ આપણને આખા શાસ્ત્રમાં શાસન નથી દેખાતું. આપણને તો બધાને શાસ્ત્રમાં શાસ્ત્ર જ દેખાય છે. બસ ગ્રંથ પૂરું થઈ ગયું. વકીલ સાહેબ શું કીધું મેં? આપણને શાસ્ત્રોમાંય શાસન નથી દેખાતું. અહીંયા મહાપુરુષને દરેક ગાથા દીઠ શાસન દેખાય છે. અને દરેક ગાથાની હારે હારે વળી પાછા એક પદમાં. હું એક વાક્ય બોલું છું, સાંભળજો છેલ્લાબેન. જ્ઞાની પદે પદે પરમેશ્વર હોય છે. શું કીધું?
જ્ઞાની પદે પદે પરમેશ્વર હોય છે. કેમ કે જાગતો જીવ ઉભો છે. ઈ ક્યાં જાય? ગઈકાલે ગુરુદેવ યાદ કર્યા હતા. ઉભો છે એટલે ધ્રુવ છે. તો જ્ઞાનીની પરિણતિમાં ધ્રુવ સ્વભાવ ઉભો છે કે નહીં? વસ્તુ એ તો છે ઈ છે. હું પૂછું સાહેબ તમને કે જાગતો જીવ ઉભો છે ઈ ક્યાં જાય? બોલો તો આવું ક્યાં આવે છે? તો તમે શું કરશો ખબર? બેનશ્રીના વચનામૃતના પાના નંબર 4 ઉપર બોલ નંબર ફલાનો આ પહેલા મૂકી દેજો. પુસ્તકો પહેલા મૂકી દો. છે ને કલાકારી આ બધી? હા હા, તમારું ભણતર કે મારું બહારનું ભણતર કાંઈ નથી. આ બધા માટીના ઢેપા છે, માટીના ઢેપા. મેં એક વખત ચંદુભાઈ ને કીધું હતું, આપણા ચંદુભાઈ, ડોક્ટર ચંદુભાઈ બેસતા બંને આવે રામ લક્ષ્મણની જેમ, ઈશ્વરભાઈ અને ચંદુભાઈ. તો મારો આમ આવવાનું ટાઈમ, એનો આમ આવવાનું ટાઈમ, ઘણી વખત આમ મુલાકાત થાય. તો મેં એને એક વખત વાત કરી, સાહેબ તમે જયારે વિદાય લેશો તો તમારું હોસ્પિટલ નું શું થશે? મજાકમાં કીધું હતું મેં. પછી મને કે ગુરુદેવ તો કહે છે ને જે થવાનું હશે એ થશે. બોલો હવે હોસ્પિટલ ગયો, હવે ત્યાં શું બની ગયું છે? પરમાણુ નું પરિણમન સાહેબ. આ ખરેખર બહુ જીવનમાં સમજવા જેવું છે. એક ક્ષણ માટે પણ ક્યાંય આ તત્વથી મને તો ઘણી વખત વિચાર આવે ગુરુદેવના પ્રવચનમાં. બહુ આજે પણ મને વિચાર આવ્યા એવા. કેવી શાંત ધારા, તત્વની અદ્ભુત ધારા વહે. જયારે ઓલો પેજ ગુરુદેવશ્રી આજે ખોલ્યો ને, આત્મા તો અનાકુળ છે, રાગ એ આકુળ છે, માટે તે દુઃખરૂપ છે. આત્મા અનાકુળ છે અને આત્મા અનાકુળ સુખરૂપ છે, અને ઓલો અનાત્મા અને રાગી દુઃખરૂપ છે. કેવી ગજબની વહેંચણી! કર્તા કર્માધિકારની ગાથા મને યાદ આવતી હતી. આશ્રવ દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. ભગવાન આત્મા સુખરૂપ છે અને સુખનું કારણ છે, પવિત્ર છે. આ 72-73 ની ગાથાઓ છે. આ બધી જે ગુરુદેવ બોલે છે. હા, જિનેન્દ્ર રચના છે, લઈને બેઠા છો? વાહ, સરસ. હોય તો જો લેજો, બધા હાથમાં લેજો. બહુ આનંદ આવશે. એક યુગલજી બાપુજીની પંક્તિ મને યાદ આવી. સિમંદર ભગવાન દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં, એમાં હા સિમંદર ભગવાનની પૂજામાં છે. શુભ શુભ વૃત્તિ એકાંત દુઃખ. 124-25 પાનું છે. જો 125 પાનું છે. ફળ વાળો છંદ છે. શુભ શુભ વૃત્તિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી હૈ. જો આ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો સંદોહન, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનના આવુમાંથી કાઢેલું આ દૂધ. ચંદનબેન ગોવાળીઓ કોણ? આ યુગલજી બાપુજી. યુગલજી એ લખેલી પૂજા છે આ. ગાય કઈ? ગુરુદેવ. આવું કયું? ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો. સમજાણું ભાઈ? ગાય અને આવું. આવું શબ્દ સાંભળ્યું છે ને ક્યારે? ઇંગ્લિશ વાળા ક્યાંથી સાંભળે? હા, મરાઠીમાં માને આઈ કહેવાય. મરાઠીમાં માને આઈ કહેવાય. બાળક જયારે બહુ લાડમાં માને બોલાવે ને તો આઈ નહીં કહે, આવું. 50 વર્ષના થઈ ગયા હોય તો આવું કહે. આવું બહુ લાડ લડાવે ને એમ. મમ્મા, મમ્મી બોલે ને, મમ્મી. હા, પછી મમ્માઈ થઈ જાય, મોમ થઈ જાય. ઘણી વખત મમ્માઈ થઈ જાય. કેટલી માત્રાઓ નવી ઉમેરાઈ જાય. પણ માં તો બીજા બધા પગડાના વા છે. એક એક ગાથા અને એક એક પદ, એમાંથી આખું શાસન કીધું ગુરુદેવશ્રીએ. મને એનું બહુ બહુ મહિમા આવ્યો. આખું શાસન, હા, આખું જીન શાસન. એટલે ગુરુદેવશ્રીની દ્રષ્ટિ તમે જુઓ ભૂપતભાઈ,
એક એક ગાથામાં એક એક પદમાં શાસન દેખાય છે અને આપણને આખા શાસનમાં શાસન નથી દેખાતું. આપણી દ્રષ્ટિ જુઓ અને ગુરુદેવ શ્રીની દ્રષ્ટિ જુઓ. એટલે હંમેશા ગુરુની છત્ર છાયામાં રહો. અવળ ચંડાઈ નહીં કરો. ગુરુ વિકાસભાઈ, ગુરુની આજ્ઞા વિના, ગુરુના આદેશ વિના, ગુરુની ભાવના વિના આપણા જે મંદિર ઉભા થયા છે, માનસતંભ ઉભું થયું છે, આજે સ્વાધ્યાય ભવન ઉભું થયું છે, રાતોરાત રતિભાઈ ગિયા અને આ ચંદુભાઈ જેવા લાલચંદભાઈ બધા ભેગા ગાડી લઈને ભાગી જતા પહેલા ગુરુદેવ રાજકોટમાં અમે આ માનસતંભ ઉભું કરવાનું વિચાર્યું છે, આપની અનુમતિ આપ અનુમતિ આપો તો. વકીલ સાહેબ, હજી એક વાત કરું. પર્યુષણ પર્વમાં મને એવા ઘણા અનુભવ થયેલા છે, વ્યક્તિગત મને થયા છે, એટલે સહજ દાખલો આપું. સમજો કે વિકાસભાઈ જેવા કોઈ મિત્ર સ્વાધ્યાયમાં રેગ્યુલર બેસતા હોય આમ આપણી સામે, પર્યુષણના 2 દિવસ 3 દિવસ એને લાભ લીધો અને સહેજે એક મિત્રતા સધાણી, અનુરાગ ધર્માનુરાગ થયો, 2-4-6 વખત એને એક સ્નેહથી, લાગણીથી, બહુ રુચિવાળો જીવ છે, બહુ એકાગ્રતાથી સાંભળે છે, તો નામ લઈ લઈને આપણે એને ટકોર કરીને કહેતા હોય અને એ બિચારાને ક્યાંક ઉઘરાણી માટે કે ધંધા માટે કે ક્યાંક જવાનું થાય 3-4 દિવસે, પર્યુષણના દિવસોની વાત, તો ઓલો રાત્રે આવે મળવા, પંડિતજી માફ કરજો, હું હવે 2 દિવસ સ્વાધ્યાયમાં નથી, પાપનો ઉદય છે, મારે જવું પડે છે. પછી છેલ્લે બોલે, પંડિતજી આપને અનુમતિ. ભૂપતભાઈ 70 વર્ષના દાદા હોય અને આવીને 18 વર્ષના યુવાન વિદ્વાનને કહે, પંડિતજી હું જાઉં, અનુમતિ હો તો. આ વિનયનો માર્ગ આવો છે. ખરેખર મને તો એ આમ રોમાંચ થાય એ બધા પ્રસંગો જ્યારે હું જોઉં છું. શું સમજાણું? આપણે તો મહિના ગાયબ હોઈએ, ખબર જ નથી પંડિતજીને કે રાજકોટમાં રહે છે કે નહીં. હા, ખરેખર આ હું ટપકાની ભાષામાં નથી કહેતો, કેટલો વાત્સલ્ય, સાધર્મી વાત્સલ્ય પરસ્પરમાં એકબીજા સાથે. હા વિકાસભાઈ, સાચું કહો તો તમે દુકાનમાંથી જમવા ઘરે આવો તો નોકરને તમે કહીને આવો કે નહીં, હું જાઉં છું, તું ધ્યાન રાખજે. નોકર જે હોય એને કહીને આવીએ ને આપણે. તમે નર્સને કહીને નહીં આવો. ઓલી 50 રૂપિયાની જે નોકરાણી છે એને કહીને આવે, હું જાઉં છું, તું ધ્યાન રાખજે. ધંધા અને વ્યાપારની બાબતમાં આપણે બધો વ્યવહાર ચાલે, બધું પરફેક્શન. અને સ્વાધ્યાય અને અધ્યયન જો તાદાત્મ્ય છે, આ વક્તા સાથે શ્રોતાઓનો એકબીજા સાથેનો સાધર્મીનો તાદાત્મ્ય છે. ગઈકાલે આત્મમીમાંસા ન્યાયના ક્લાસમાં એક બહુ સરસ શબ્દ આવ્યો હતો, છેલ્લે પછી મેં કીધું, કાલે હતા કે તમે? હા, તો અસ્તિત્વ, બેન શૈલાબેન સાંભળજો, અસ્તિત્વને ન્યાયની ભાષામાં સાધર્મી કહેવાય અને નાસ્તિત્વને વૈધર્મ કહેવાય, એ વિધર્મી છે. અને અસ્તિત્વ એ સાધર્મી છે. અસ્તિત્વને અન્વય કહેવાય, નાસ્તિત્વને વ્યતિરેક કહેવાય, અસ્તિત્વને વિધિ કહેવાય, નાસ્તિત્વને નિષેધ કહેવાય, પ્રતિષેધ. આ બધા બહુ સરસ, કાલે બહુ એનો આનંદ લીધો અમે લોકો. એટલે અસ્તિત્વ જે હોય એ સાધર્મી સાથે હોય, એટલે એ અસ્તિત્વ બીજાનો અસ્તિત્વને સ્વીકારીને જ રહે. ત્યાં આખું અનેકાંતનું પ્રકરણ હતું, અસ્તિ અનેકાંત અને નાસ્તિ અનેકાંત વગેરે, ત્યાં એ પ્રકરણ હતું. સાધર્મી એટલે વાત્સલ્યની વાત સહેજ બોલાવી. તો આ પ્રકરણ જો તુમ બોલો, શુભ શુભ વ્રતિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી. શુભ અને અશુભ, અરે ગુરુદેવે તો આજે કીધું સર્વજ્ઞના જે વચન છે એ શું છે? દુઃખરૂપ છે, સંયોગ છે કે ભાઈ એના લક્ષ્ય તને શું થશે? દુઃખ થશે.
અને આવું કોણ કહે છે? મુનિ ભગવંતો કહે છે કે આગમના વચન છે, સર્વજ્ઞના વચન છે, પણ ઈ એ ભાઈ સાહેબ તારા માટે દુઃખરૂપ છે. રૂવાટાઓ બધી એવી વાત હતી. સર્વજ્ઞના જે વચન છે ઈ આ કાવ્ય વાંચીને પછી થોડું વાંચું જો. શુભ અશુભ વૃત્તિય એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી है अज्ञान विधाता है इनका निश्चित चैतन्य विरोधी. બોલો ભ્રમ છે નથી એમ નથી, પણ એ ભ્રમ ને ઊભું કરનારા કોક છે, તું નથી. સાહેબ છોકરો બાજીને આવ્યો છે પાડોશી સાથે, પણ માવતરનું દિલ તો એમ કહે છે હોય જ નહીં ને મારા છોકરામાં, અને ખરેખર સ્વભાવે સારો હોય, શાંત હોય જ, અને કઈક હળી કરી હશે તો જ એને પછી હાથ ઉગામ્યો. એ કઈ સામેથી કઈ અરે કીડી હાલતી હોય તો કીડીને રસ્તો આપે એવો છે આ ભગવાન આત્મા, એવું સામેથી એને મારે. અમારી મિશા હોય જ નહીં ને એવી એવી ઢીલી છે, એવી તો ચાર ખાઈને આવે એવી છે, પણ પહેલી વખત હાથ મારીને આવી છે, તમાચો મારીને, એમાં હો ન હો એનો તો દોષ નથી, પણ કોકનો દોષ હોવો જોઈએ. એમ ભ્રમ તો છે, રાગ તો છે, વિકાસભાઈ ગુણસ્થાન તો છે, પણ ગુણસ્થાનો ના હોવામાં, અરે ગુણસ્થાન ના હોવામાં ચૈતન્ય આત્માનો કાંઈ યોગદાન નથી. ગુણસ્થાન તો છે ને, આ છે ને. कौन से एना विधाता? अज्ञान विधाता है इनका. अमृतचंद्राचार्य देव मुनिराज एम કહે છે પંચ મહાવ્રતના જે અમોને પરિણામ થાય છે કાકા, એ પરિણામ બોલો દુઃખરૂપ છે. કળશ ચડાવવાના ભાવ જે અમને થાય છે, વિકાસભાઈ તો કહે છે તો સુખરૂપ છે. વિકાસભાઈ જો આ ભેદ જ્ઞાન કેવો કરવા જેવો છે, ડાયરેક્ટ એની સાથે વાત કરો. અમૃતચંદ્રાચાર્ય દેવ એમ કહે છે આ પંચ મહાવ્રતના પરિણામો જે અમને થાય છે એ બધા દુઃખરૂપ, કેમ કે કોલાહલ. આના પહેલાનો કળશ, આ ક્રિયાઓનો કાયા અંત નથી, અર્થ નથી, પ્રકારે નથી અને પ્રભાવે નથી. ગઈકાલના પ્રવચનની ભાષામાં કોઈના પ્રભાવમાં નહીં, કોઈના અભાવમાં નહીં, સ્વભાવ ચૈતન્ય સ્વભાવ તારો, તું તારા સ્વભાવમાં રહે. સમજાય છે? એટલી મસ્તી છે આ ગજબની, બહુ અદભુત વાત છે. અજ્ઞાન વિધાતા હૈ ઇનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી. તો છે ને, હા છે ને. કાંટો સી પેદા હો જાતી, ક્યાં? જો વળી પાછા એ ચૈતન્ય સદનના આંગણમાં જ, એટલે જ ઓલી ગાથા આવી. સાહેબ અમને તો એ બધા ચૈતન્યના અનુસારી ભાવો દેખાય છે, તો તમે બધા પૂતગલના કેમ કહો છો? પ્રશ્ન પહેલો, આજની ગાથાનો પહેલો પ્રશ્ન. તો એમાં આચાર્ય જવાબ આપ્યો, બધી વાત સાચી, પણ 8 કર્મો જે છે ભાઈ સાહેબ એ બધા પૂતગલ ભાવ છે, અને એના જે ફળમાં છે ને તને ગમશે નહીં પણ મારે કેવું જ પડશે. આચાર્ય કહે છે તને ગમશે તો નહીં પણ મારે કેવું જ પડશે. સાચું કહું પેલાબેન કુંદ બોલે છે, હું નથી બોલતો, કે ભાઈ એના ફળમાં દુઃખ છે. આજની ગાથા બીજી જ લીટીમાં એના ફળમાં દુઃખ છે ભાઈ સાહેબ. એટલે તું સમજ, એ 8 કર્મ પૂતગલ છે, એના ફળમાં દુઃખ છે, તો એ તારા કેવી રીતે હોય? એમાં તારી શોભા નથી. कांटों से पैदा हो जाती चैतन्य सदन के आंगन में चंचल छाया की माया सी. મને આયા પણ બહુ વિચાર આવે. આ દિવાળીના દિવસો છે એટલે આપણે આમ ઉછળીએ છીએ, પછી દિવાળી પછી ટાઢોડો આવી જાય કે નહીં. આ પરિણામો એવા છે, આ 5, 6, 8, 10 દિવસના બધા ઉલાળા મારવાના, પછી તો વળી પાછા સાવ બેસી જાય. આ ચંચલ માયા કી છાયા કી માયાસી,
घटती क्षण में, बढ़ती क्षण में, तेरी फल पूजा का फल प्रभु हो शांत शुभाशुभ। बोलવું એ શુભ ભાવની જ્વાલા છે. આ ગાયું ને આપણે બોલ્યું ને ભાવના, એ શુભ ભાવની શું છે? જ્વાલા છે. પણ એ જ્વાલામાં એવી ભાવના છે કે પ્રભુ હવે આ શુભ ભાવની જ્વાલા પણ અમારી શાંત થાવ. આનું નામ જીન ધર્મ, આ પદ્ધતિ. ચલો ગુરુદેવ શ્રીના પ્રવચનમાંથી એક બે બોલ, સમય તો થઈ ગયો છે, વિરામ લેશો આપણે. જો ગાથા કાઢો. 46મી ગાથા છે, 46મી 46. હા 45મી ગાથા. 44મી થઈ ને આપણે. 8 માન્યતાઓના સમાધાન વાળી ગાથા થઈ અને 45મી ગાથા જો હું સીધી ગાથા વાંચું છું ગુજરાતી. રે કર્મ અષ્ટ પ્રકારનું, એટલે સીધી વાત વિજાતી છે. ગુરુદેવ શ્રીની ભાષામાં કઈ કજાત, એ કજાત છે. જો વિજાત છે એમ કહીએ તો એ હજી કઈક રિસ્પેક્ટ. એ તો હાવ હા કજાત. ક છે ને ગુજરાતી વ્યાકરણમાં ક વિશેષણ જે છે, હા, એ વિશેષણ મિથ્યાના અર્થમાં આવે છે, ઉલટાના અર્થમાં આવે છે. ઉલટા, મિથ્યા, વિપરીત અને બીભત્સના અર્થમાં આવે છે. તો ક જેમ ક પુરુષ અને ક પુરુષ. ક પુરુષ એટલે વ્યભિચારી પુરુષ. જો ગુજરાતીનું કેવું સરસ શબ્દ કયું, ક વાળું કજાત. હા કજાત, જાત નહીં, ચૈતન્યની જાત નહીં, કજાત છે. ગુરુદેવ એમ બોલે છે ને, રે કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ ઉદ્ગલમય કહે. પ્રાકૃતમાં જો ઉપર જીણાવેંતી, અમે નથી કહેતા, બાપુજી કહે છે. કથન તમારી પાસે આવીને શું કે, પપ્પા તમે બહાર જાઓ છો માસ્ક બાંધીને જાજો. અને પપ્પા હું નથી કહેતો, કોણ કહે છે? બાપુજી કહે છે. સમજાણું શું કીધું? તો આચાર્ય કુંદે બાપુજી નો દાખલો આપ્યો. કયા બાપુજીનો? સર્વજ્ઞ બાપુજીનો. એ ભાઈ જો અમે નથી કહેતા, તું અમારે ભરોસે નહીં રહેતો. ભગવાન કહે છે એટલે અમે કહીએ છીએ. ગુરુદેવ શ્રી આજે તર્કો બહુ લડાવ્યા. ભગવાન કહે છે એટલે આગમ કહે છે એટલે શાસ્ત્રો કહે છે, એ મુનિ કહે છે, એનો અર્થ કે આ સર્વજ્ઞ ભગવાન કહે છે. એવું બધું બોલે છે આજે. જીન સર્વ પુદ્ગલમય કહે. સાંભળો. ગઈકાલે આ વાત લીધી હતી વિકાસભાઈ, આજે આ વિસ્તારથી વાત કરી. મેં ખબર મારી પાસે જે ગ્રંથ છે એમાં મેં બહુ ઊંચા શબ્દો લખી રાખ્યા છે. પહેલી લીટી છે સ્વરૂપ સંબંધી, સ્વરૂપ, બરોબર. અને બીજી લીટી છે પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ઈ ફળની વાત છે, એને કહેવાય સ્વાદ. ઓલો છે સ્વરૂપ, સ્વભાવ. પૂતગલ રૂપ છે એ એનું સ્વરૂપ અને સ્વભાવ છે. અને એનો ટેસ્ટ એ કેવું છે, સ્વાદ એ કેવું છે, બોલો. આમાં લખેલું છે દુઃખ રૂપ એનો સ્વાદ છે. આ મને વિચાર ક્યાંથી આવ્યા ખબર? સમયસરમાં જ છે આ વાત. આ અજીવ અધિકાર, આજે ખબર ગુરુદેવશ્રી બોલ્યા હતા અજીવ અધિકાર. બતાવો શું ક્યાંથી બોલ્યા છે? સમયસારમાં તો કોઈ અજીવ અધિકાર છે ને? છે ને? મને મારા પ્રશ્નનો જવાબ આપો તો જ હું આગળ બોલીશ. બોલો ભારતીબેન. અને હું હવે જે કહું ને તો તમને ગુરુદેવશ્રીના ચરણોમાં નતમસ્તક થવાના ભાવ થશે. સૌથી પહેલી વાત, સમયસારમાં અજીવ અધિકાર નામનો કોઈ સ્વતંત્ર અધિકાર છે નહીં. છે પૂર્વ રંગ અને એના પછીનો અધિકાર કયો? જીવ અજીવ અધિકાર છે. પછી સીધા કર્તા કર્મ અધિકાર આવશે 69 થી.
144 સુધી. તો ગુરુદેવ એમ કેમ બોલ્યા કે આ આજીવ અધિકાર છે? કળશ ટીકામાં કળશોના ક્રમમાં આ કળશ જે અધિકારમાં આવેલું છે એ અધિકારનું નામ આજીવ અધિકાર છે. ગુરુદેવ શ્રીના એ વાક્યમાં કળશ ટીકાની ભાષા છુપાયેલી છે. કોણ કળશ ટીકા વાંચે ને કોણ સમયસાર? હા, હવે ડોક્ટર એમ કહે છે કે પંડિતજી આ તમે તમારું કામ છે, અમે આવીને સાંભળીએ છીએ એ જ મહેરબાની. સમજો ને કોના ઉપર? શ્રોતાની, સુનિલભાઈ ઉપર. કેમ? વિકાસભાઈ સમજાણું, ગંભીરતા સમજાણી એની. ગુરુદેવશ્રી જે બોલે ને આજીવ અધિકાર, એ કળશ ટીકામાં એવું વર્ગીકરણ છે, સમયસારમાં એવું નથી. બહુ વિચારવા જેવી બાબતો. ગુરુદેવના એક એક વાક્યમાં આવા મર્મ હોય છે. તો પુણ્ય પાપ અધિકાર જે છે ને, પુણ્ય પાપ અધિકાર, એ પુણ્ય પાપ અધિકારમાં 102 નંબરનો કળશ છે. હા, તમે જો ઓરિજિનલ સમયસર લઈને બેઠા છો, જો તમારા બધાને માટે હું આ કાઢું છું, થોડીક વાર લાગશે. પીડીએફ ફાઇલ છે મારી પાસે. એક સેકન્ડ. કળશ ટીકા, હા સોરી, સમયસાર જ ડાયરેક્ટ હું સમયસાર માંથી જ આપ સૌને કાઢીને બતાવું. જો વિકાસભાઈ, જો મારી પાસે કબાટ છે શાસ્ત્ર, જોવું છે? જો કબાટમાં કઈ લુગડા બુગડા નથી, આમાં કપડા દેખાય છે? આમાં કઈ વકીલ સાહેબ કાળો કોટ નથી, કોર્ટ નો કોઈ ફાઇલ નથી આમાં, કેમ કે આ ફાઇલ રાખવા જેવું છે જ નહીં. આ કબાટમાં આ રાખવા જેવું છે. હા છે ને આમાં જો હવે બધી આપણે આ સમયસાર. ઓકે, હવે આ સમયસારમાં આપણે અંદર ઘૂસીએ. જો આ કળશ મેં કાઢીને રાખ્યો હતો. જો આ કળશ ક્યાં ગોતવું પડે આપણને, બધું આંગળા ચાલતા પ્રવચન વખતે જ મેં કાઢ્યું હતું. મળ્યો બધાને, બધા પાસે છે. વાહ, અદભુત. આ અહીંથી બોલે છે ગુરુદેવ. ભૂપતભાઈ ગભરામણ નતાતી ને? જો કેટલું સરસ. હેતુ સ્વભાવાનુભવાશ્રયાણામ સદાપ્ય ભેદા નહિ કર્મ ભેદ તદ્બંધ માર્ગાશ્રિતમેકમિષ્ટમ સ્વયં સમસ્તમ ખલુ બંધ હેતુ. કેવળ પહેલી લીટી યાદ રાખજો. હેતુ, સ્વભાવ, અનુભવ, આશ્રય, 4 શબ્દો છે. પુણ્ય અને પાપ વચ્ચે ફેર છે. તો ઓલો સામે વાળો કહે હેતુની અપેક્ષા, સ્વભાવની અપેક્ષા, અનુભવની અપેક્ષા, આશ્રયની અપેક્ષા. અને આચાર્ય કહે છે એ બધું જે કાંઈ હોય પણ એ બધું કર્મનો જ ભેદ છે ને. એ ચાંડાળની ના સંતાન છે ને બેઉ. ખ્યાલમાં આવ્યું? હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ 4 નો સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. માટે સમસ્ત કર્મ નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત હોવાથી, બંધનું કારણ હોવાથી કર્મ એક જ માનવામાં આવ્યું છે. અને એક જ માનવું એ યોગ્ય છે. તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો કઈ વાંધો નહીં. આ 102 નંબરનો કળશ, આ દરિયો, આ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં બેસવાથી આ લાભ મળ્યા. કેવો ગજબનો અનુસંધાન બધા મળતા આવતા હોય. તો આ એક જ ગાથા ઉપર ગુરુદેવશ્રીએ જીણાવેનથી જિનેન્દ્ર ભગવંતોએ આવું કીધું. શું મુનિ ભગવંતોનો મહિમા ગુરુદેવશ્રીએ કર્યો. એક જગ્યાએ એવું બોલ્યા, એને પકડવો, એને ગ્રહવો, એનો આલંબન લ્યો. એનો અર્થ એટલો કે જે વસ્તુ છે તેમાં અહમપણું કરો. એ અહમ વાળી જે વાત આવી હતી, સમય થઈ ગયો છે વધારે, પણ હું આ વસ્તુ તો આપ સૌને ચોક્કસ બતાવવા માંગીશ. તમને મજા આવશે. વાંચો તો ફટાફટ આ બધા શબ્દો. નહીં, આમાં સ્લાઇડમાં જો પહેલું શબ્દ કયું છે? અહમ. પછી ગુણ્યા કરીને આગળ કયું છે? અરહમ. અને નીચે શું છે? આહુ.
આની રમઝટ ગુરુદેવશ્રી આજે બોલાવી છે. તને રાગમાં શુભ ભાવમાં સંયોગોમાં અહમપણું છે, એ અહમપણું નીકળીને જો અહમ અને અરહમમાં કેટલો ફેર છે. અરહમ થવા લાયક હું છું પોતે, અહમ નીકળી જવો જોઈએ અને સ્વરૂપ અને સ્વભાવ જે મારો અરહમ સ્વભાવ છે અને આ હું, બસ એવો આધ્યાત્મિક અહમપણું તારામાં થવો જોઈએ. આ બહુ સરસ વિષય છે. આખી દુનિયા અહમમાં પડી છે અને જ્ઞાની સાધકો બધા અરહમમાં લાગેલા છે. શેમાં લાગેલા છે? અરહમમાં. એટલે એમના શ્રી મુખેથી શું નીકળે? આહું આહું આહું. કિમચંદભાઈ એમ બોલતા, બાપભાઈ મહેતા આવું બહુ કહેતા, અરે સોનગઢ એને કહેવાય જ્યાં ગુરુદેવશ્રીના કક્ષમાંનો ઘડિયાળ પણ રાત્રે 2 વાગે આંખ ખુલે અને સેકન્ડ કાંટાનો અવાજ આવે તો એમ બોલે છે, તું સિદ્ધ હું સિદ્ધ, તું સિદ્ધ હું સિદ્ધ, તું સિદ્ધ હું સિદ્ધ. એવું બોલે સોનગઢનો ઘડિયાળ. સોનગઢની ગાડી પેટ્રોલ વિના નહીં હાલે. સોનગઢના ઘડિયાળોમાં તું સિદ્ધ અને એવું સંભળાય. એનું નામ સોનગઢ. સોનગઢ સમિતિ માટે નથી, સોનગઢ તો સમાધિ માટે છે. શું કીધું? સોનગઢ સમિતિ માટે નથી, સોનગઢ સમાધિ માટે છે. સમાધિ, આત્મ સમાધિ. સમય ઘણો થયો છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં બહુ મસ્તી, બહુ ગંભીરતા આજના પ્રવચનમાં હતી. એ આકુળતા અનાકુળતા, સુખ અને દુઃખ બહુ સરસ છે. મન નથી થતો એ મૂકવાનો, પણ આપ ચોક્કસ બધા સાંભળેલા જ છો એટલે વાગોળીએ. આ એનો સ્વાધ્યાય છે, આ એનો ચિંતન મનન છે. એક જ વાત, જીવ જુદા પુદ્ગલ જુદા યહી તત્વ કો सार, जो कछु है व्याख्यान में याही को विस्तार. આવી ભાવનાથી આપણે આ તત્વને વાગોળીએ. ઓમ શાંતિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो